જેની જમીન જાય છે, જેનું ઘર તૂટે છે, જેનું મકાન તૂટે છે, જેનો કૂવો જાય છે, કોઈનો બોર જાય છે, કોઈનો આંબો જાય છે, કોઈની આંબલી જાય છે, કોઈનો મોવડો જાય છે, એટલા લોકોને નુકસાન નથી થવાનું। ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે એક શિબિર જે છે તે યોજી હતી। ગ્રીન કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવાનો પૂરો પ્રયાસ જે છે તે કરવામાં આવતો હોવાનો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો। સમાચારોમાં આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ગ્રીન કોરિડોરને લઈને મુદ્દો જે છે તે ચર્ચામાં આવ્યો છે। ચૈતર વસાવા કે જેમની આગેવાની હેઠળ એક બેઠક યોજવામાં આવી। આ બેઠકને લઈને એક પણ ઇંચ જમીન ન દેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે। ત્યારે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ગ્રીન કોરિડોર મામલો જે છે તે વધુ ગરમાતો હોય તે પ્રકારનું દેખાઈ રહ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ સરપંચો સાથે એક શિબિર જે છે તે યોજી હતી। સાથે જ સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના સરપંચો સાથે એક શિબિરનું આયોજન કર્યું, તેમાં હાજર રહ્યા હતા। ગ્રીન કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવાનો પૂરો પ્રયાસ જે છે તે કરવામાં આવતો હોવાનો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો। ગ્રીન કોરિડોર માટે એક ઇંચ જમીન પણ ન આપવાની વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। તો સાથે જ ચૈતર વસાવા સાથે ગ્રામજનોએ પણ સખત વિરોધ જે છે તે નોંધાવ્યો છે। બીજી તરફ આદિવાસી વિસ્તારના લોકોએ વિકાસના વિરોધી ન હોવાની વાત ચૈતર વસાવાએ છે ત્યાં કરી છે। અમારા લોકોને જે જોઈએ છે તે પ્રકારનું કામ અહીં આપવું જોઈએ તેવી વાત ચૈતર વસાવાએ કરી। એક પણ જમીન આ પ્રોજેક્ટમાં આપવા નથી માંગતા તેવી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। ત્યારે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગ્રીન કોરિડોરને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને અલગ અલગ વિસ્તારના એ સરપંચો છે તેમની સાથે ચૈતર વસાવાએ આજે એક શિબિર યોજી હતી અને શિબિરની અંદર એક પણ ઇંચ જમીન ન આપવાની વાત જે છે તે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। તો સાથે જે પ્રમાણે આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જેની અંદર ચૈતર વસાવા સ્પીચ આપી રહ્યા છે અને આસપાસમાં કેટલાય એવા લોકો અને કેટલાય સરપંચો જે છે તે બેઠેલા દેખાઈ રહ્યા છે અને તેની આગેવાની હેઠળ ચૈતર વસાવાએ હુંકાર કર્યો છે કે અમને જે વસ્તુ જોઈએ છે એ પ્રકારનું કામ આપો, પરંતુ જો કોરિડોરના નામે આદિવાસીઓની જમીન છીનવવાની વાત કરી છે તો એક પણ ઇંચ જમીન જે છે તે નહીં આપે તે પ્રકારનું નિવેદન ચૈતર વસાવા દ્વારા જે છે તે ત્યાંથી આપવામાં આવ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતનો સૌથી ચર્ચિત મુદ્દો હોય તો એ ગ્રીન કોરિડોરનો મુદ્દો છે કે જે ઘણા લાંબા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈ અને આગળના જે વિસ્તારો છે સાપુતારા સુધીનો જે વિસ્તાર છે ત્યાં સુધીનો એ ગ્રીન કોરિડોરને લઈને અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને એની વચ્ચે ચૈતર વસાવા કે જેમણે આ શિબિર યોજી હતી આ શિબિરની પણ ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે। સરકારે જાહેરાત કરી અને એ ગ્રીન કોરિડોર આપણા વિસ્તારના સાગબારા તાલુકાના પાટલામો, ટાવલ, પાટી, ગોનાબા, દતવાડા, રોજદેવ, સીમામલી, ચિત્રાકેવડી, કોડબા, અમિયાર, પાડા, ગોળદા, દેવમુગરા, નાલાકુંડ અને ડેડિયાપાડાના દાંડાવાડી, મોરજોડી, માથાવલી, ડાબકા, પીપલોદ, વાઘુમર, પાનખલા, માથાસર અને સાંકડી સહિત ગરુડેશ્વરના પણ 5 ગામો આવે છે। મોખડી, ઝરવાણી, ધીરખાડી, થવડિયા અને ગોરા। તો આટલા ગામોમાંથી જે ગ્રીન કોરિડોર પસાર થવાનો છે, ગ્રીન કોરિડોર એટલે કોઈ નાનો રસ્તો નથી, મોટો રોડ છે। એના માટે સેન્ટરમાંથી ગઈકાલે અમારી મીટિંગ હતી ત્યાં જે ચર્ચા થઈ એ પ્રમાણે કે સેન્ટરમાંથી 30-30 મીટર બંને બાજુનું જમીન સંપાદન આમાં થશે। તો કોઈની 1 એકડ હોય 2 એકડ હોય ને વચ્ચેથી રસ્તો જતો હોય તો એની તો 1 એકડ 2 એકડ તો એમાં પૂરી થઈ જાય છે। તો ગ્રીન કોરિડોર આ અભયારણ્ય વિસ્તારમાં સરકારને લાવવા માટે શું જરૂર પડી? આદિવાસીઓ તો અહીંયા આદિ અનાદિ કાળથી રહી છે। વિકાસ માટે બધાને જ અપેક્ષા હોય કે વિકાસ બધાનો થવો જોઈએ, પણ પર્યાવરણના ભોગે, આદિવાસીઓના ભોગે ક્યાં સુધી વિકાસ? સાચી વાત છે ને? આપણા રોડ રસ્તા છે, આપણી પાસે એટલી બધા પર એટલી બધી કોઈ મોટી ગાડીઓ નથી, કોઈની પાસે હાઈવા નથી કે કોઈ એટલા વાહનો છે નથી, જે ગાડીઓ છે રસ્તા જાય છે, જે છે રસ્તાને બનાવવાના ઠેકાણા નથી અને ગ્રીન કોરિડોર લાવવાની વાતો છે। અગાઉ પણ અમે આ ગ્રીન કોરિડોર માટે જ્યારે ગ્રામ સભાની સહમતિ લેવા માટે ખાસ ગ્રામ સભાઓ બોલાવવામાં આવી, સાંભળજો મિત્રો, ગ્રામ સભાનો ઠરાવ કેમ જરૂરી છે?
1996 પેસા એક્ટ બન્યો. દિલીપસિંહ ભુરિયાની આગેવાનીમાં એક કમિટી નક્કી થઈ. એ કમિટીએ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટના આધારે કેન્દ્ર સરકાર દ્વારા 1996 એક પેસા એક્ટ બન્યો. અનુસૂચિ 5 વિસ્તાર જે આપણો વિસ્તાર છે એમાં આવતા ગામોમાં કોઈ પણ પ્રોજેક્ટ આવવાનો હોય, કોઈ જમીન લેવાની હોય કે લે વેચાણ કરવું હોય, કોરી નાખવી હોય, કરસર નાખવું હોય કે કોઈ પણ પંપ નાખવો હોય, હોટલ ખોલવી હોય, કોઈ પણ કરવું હોય તો પેસા એક્ટમાં ગ્રામ સભાને પરવાનગી લીધા વગર કોઈ પણ વ્યક્તિ અહીંયા જમીનમાં કોઈ પણ જાતનો પ્રોજેક્ટ નાખી શકતો નથી. આજે પેસા એક્ટ આપણે ત્યાં લાગુ છે એટલા માટે આ લોકો ગ્રામ સભામાં ઠરાવો લેવા માટે આવે છે. બાકી આ લોકો તમને ને અમને કોઈ દિવસે પૂછવા ના આવે, બારોબાર પ્રોજેક્ટ લાવીને મૂકી દે. તો આ પેસા એક્ટનો પાવર છે. એ પેસા એક્ટ વિશે તમામ આગેવાનોને બધાને માહિતી હોવી જોઈએ. અમે અવારનવાર પેસા એક્ટની વાત કરીએ છીએ, તમને પણ ખબર હોવી જોઈએ. આજે આ ગ્રીન કોરિડોરનો અગાઉ પણ અમે આપણા વિસ્તારના સરપંચોએ નામંજૂર, અમને આ ગ્રીન કોરિડોર મંજૂર નથી એ પ્રકારની તમામ ગ્રામ સભાઓના આપણે 2 વાર ઠરાવો આપ્યા છે. છતાં ત્રીજી વાર સરકાર દ્વારા ફરી ખાસ ગામ સભાઓ હમણાં 16 તારીખ, 17 તારીખ અને 18 તારીખે બોલાવવામાં આવી અને ફરી ગામ સભાઓમાં કહેવામાં આવ્યું કે તમારો વિકાસ થશે, અહીંયા તમને હોમસ્ટે મળશે, તમારી હોટલો મોટલો હશે. આમાંથી કેટલા લોકો કેપેબલ છે કે તમારી હોટલો અહીંયા ચાલુ કરશો? હોટલો ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી? પંપ ચાલુ કરવા માટે કેપેસિટી છે આપણી? એટલે આપણને આ ગ્રામ સભાઓમાં એવું કીધું કે ભાઈ રોડની આજુબાજુ તમારી હોટલો મોટી મોટી ચાલશે, હોમસ્ટે ચાલશે, તમારી આદિવાસી વાનગીઓની તમારી દુકાનો ચાલશે, પંપ ચાલશે, ગેસની આવશે. ભાઈ અમને કોઈ જરૂર નથી. હું અભિનંદન આપું છું તમામ સરપંચોને, એમના માટે જોરદાર એકવાર તાળીઓ પાડતો કે સરપંચોએ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, વિકાસની લોભામણી લાલચોમાં આવ્યા વગર એમણે તમામ સરપંચોએ, ડેડિયાપાડા સાગબારાના સરપંચોએ નામંજૂરના ઠરાવ કરીને આ ત્રીજી વાર પણ એમને આપી દીધા છે. તો સાથીઓ, નામંજૂરનો ઠરાવ આપી દેવાથી આ લડત પૂરી નથી થઈ જતી, આ પ્રોજેક્ટ રદ નથી થતો. અને જેટલા લોકોની જમીનો જાય છે, સર્વે નંબર, એમની કેટલા ગુંઠા, કેટલા હેક્ટર જમીન જાય છે, બધી વિગતો મારી પાસે છે. તો જેમની જમીન જાય છે એટલા લોકો વિરોધમાં આવશે. એ લોકો જાણે, એમનું કામ જાણે, સરપંચો જાણે, આપણે શું લેવા દેવા? એવું નથી. જેની જમીન જાય છે, જેનું ઘર તૂટે છે, જેનું મકાન તૂટે છે, જેનો કૂવો જાય છે, કોઈનો બોર જાય છે, કોઈનો આંબો જાય છે, કોઈની આંબલી જાય છે, કોઈનો મોવડો જાય છે, એટલા લોકોને નુકસાન નથી થવાનું. આ વિસ્તારમાં ગ્રીન કોરિડોર આવશે, જેટલા પણ ગામો છે બધાને આમાં નુકસાન થવાનું છે. કેમ? એકવાર ગ્રીન કોરિડોર બનશે પછી આ લોકો માઇનિંગ અને ખનન માટે પરવાનગી આપશે. કોરીઓ, કરસરો, ખાણો, તમે રાજપાડીમાં જોવ છો ને કેવું રસ્તાની હાલત શું છે, ધૂળ કેવું ઉડે છે, એની પરવાનગીઓ આપશે. આપણું ભૂગર્ભ જળ, જે કુવાઓ, બોરમાં જે જળ છે, એ જ આવનારા દિવસોમાં આ કોરિડોરમાં પછી નવા પ્રોજેક્ટો આજુબાજુ આવશે, આ આવશે, તે આવશે, ફલાણું આવશે, ઢીકણું આવશે. પર્યાવરણને પણ ખૂબ નુકસાન થવાનું છે, હવા પ્રદૂષણ થવાનું છે, જળ, ભૂગર્ભનું જળ આપણે નીચું જવાનું છે. આપણી જે સંસ્કૃતિ, આપણે જે પ્રકૃતિ સાથે જીવીએ છીએ, ત્યારે પ્રકૃતિને, સંસ્કૃતિને પણ અહીંયા નુકસાન થવાનું છે. આજે તમે જોઈ લો, આજે થોડા દિવસ પહેલા હું સમાચારમાં જોતો હતો, કોઈ બેન, આપણે કલાકાર છે, કિંજલ દવે ને, બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે. આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે. તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે, પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC ની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, UCC
આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે. આ ગ્રીન કોરિડોર કઈ તમારા ને મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ. એવું લાગે છે તમને? આ ગ્રીન કોરિડોર તમારા ને અમારા માટે બને છે? બહારના લોકોને અહીંયા લાવવા માટે બને છે. આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે. માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ, યાદ છે ને બધાને, 400 કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીને આપી દીધી છે. પૂછી લો આ માલસામોટ વાળા ટેટાભાઈ ને આ બધા સભ્ય બેઠા છે. 302 એકર જમીન જે આપણા લોકોના ઘર છે, જુવાર કરે છે, તુવેર કરે છે, મકાઈ કરે છે, ડાંગર કરે છે, એવી 302 એકર જમીન આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી. કોઈ ગામવાળાને નહીં પૂછ્યું, કોઈને નહીં પૂછ્યું. ત્યારે આ જ પ્રકારની આ સરકારની વૃત્તિ છે. ત્યારે એની સામે આપણે એક થવું પડશે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા દેવસ્થાનોને બચાવવા માટે, આપણું જંગલ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે આપણે બધા એક થવું પડશે. તૈયાર છો ને બધા? આવો ડોક્ટર સાહેબ, કોઠારી દાદા આગળ આવો. આપણી વચ્ચે આપણા સામાજિક આગેવાન અને પ્રોજેક્ટ મારા લેવલે મેં રજૂઆત કરું છું, સરપંચો લેવલે એમણે ઠરાવ કરીને આપી દીધા, પણ આ સરકાર માનવાની નથી. એને આપણે બધાએ ભેગા થઈને મોટી સંખ્યામાં એક દિવસે, વધારે દિવસો આપણી પાસે નથી, આ લોકો કામ ચાલુ કરવાના છે. અહીંયા પાટલામાવ સુધી આવી ગયા છે, પેલી બાજુથી કરતા કરતા પાટલામાવ સુધી આવી ગયા છે. અને આ પ્રોજેક્ટમાં તમે આજે પણ લખવાનો હોય તો લખી રાખજો. આ પ્રોજેક્ટમાં ગઈકાલે જ અમે બધાએ મીટિંગ કરી. કલેક્ટર સાહેબને મેં કીધું, સાહેબ અમને ડીપીઆર પ્લાન આપો. મારા ખેડૂતોની તમે જમીન લેવા માંગો છો તો મારા ખેડૂતનું કાચું ઘર તૂટશે એના શું વળતર આપવાના છો? પાકું મકાન તૂટશે એનું શું વળતર આપવાના છો? મારા ખેડૂતની રેવન્યુ જમીન તમે લેશો, મીટરનો શું ભાવ આપવાના છો? મારા ખેડૂતની સનતની જમીન આમાં લેવાના છો, એને મીટરનો શું ભાવ આપવાના છો? મારા ખેડૂતનો આંબો આમાં જવાનો છે, હાથ તૂટવાનો છે. મારા ખેડૂતની આ પ્રોજેક્ટમાં મારા ખેડૂતનો બોર આવી જશે, રસ્તામાં કૂવો આવી જશે, શું વળતર આપવાના છો? સરકાર પાસે કોઈ વળતરની જોગવાઈ નથી. મફતના ભાવે લેવાના ધંધા છે. તમે બધા સહમત છો? આપવા માંગો છો? મફતના ભાવે આપવા માંગો છો? એટલે વિકાસ સાથે આપણને વાંધો નથી, આપણો બધાનો જ વિકાસ થવો જોઈએ, પણ આપણને શું જોઈએ છે એ સરકારે આપવું જોઈએ. આપણને બિનજરૂરી સામાન અહીંયા આપવાની વાત છે અને પર્યાવરણના વિનાશ, આદિવાસીઓના ભોગે વિકાસ આપણને જોઈતો નથી. ત્યારે સરપંચો એમની જગ્યાએ હમણાં ઠરાવો લખીને આપ્યા છે, એમને અભિનંદન આપું છું. પણ જેટલા ખેડૂતોની જમીન જાય છે એટલા ખેડૂતો નહીં, પણ જેટલા ગામો છે બધા જ ગામના લોકોએ આવતીકાલે જ પ્રાંત અધિકારીની કચેરી ડેડિયાપાડા પહોંચવાનું છે અને આ પ્રોજેક્ટ રદ કરવા માટેની તમારી માંગ તમારે બુલંદ કરી દેવાની છે. આવતીકાલે વાર નહીં ને વાયદો નહીં, આવતીકાલે જ નાયબ કલેક્ટર શ્રી, જમીન સંપાદન અધિકારી શ્રી, પ્રાંત અધિકારી શ્રી ડેડિયાપાડા જઈને આવેદન આપી દો. બધા કહી દો કે ભાઈ અમને વિકાસના પ્રોજેક્ટથી દાજ લાગે છે. દાજી જઈએ છે ને આપણે, કેવડિયા વાળા દાજી ગયા, ખબર છે ને? વિકાસનું નામ આવે એટલે પહેલા તો આપણે દાજી જઈએ છે, એટલે અમે વિકાસથી દાજી ગયેલા છે. તમારો આ ગ્રીન કોરિડોર અમારા ગામોમાં જોઈતો નથી. કાલે બધા તૈયાર છો ને? એક દિવસ બધા ફાળવીને આ જેટલા પણ ગામો આમાં સંપાદિત જમીન થવાના છે એમના માટે માત્ર એકલા ખેડૂતો જેની જમીન જાય છે જ નહીં, આપણે બધાએ આવતીકાલે પ્રાંત અધિકારીની કચેરીમાં સવારે 11 વાગે ઉપસ્થિત થઈને સહી, બધાએ આવેદન તૈયાર કરીને સહી કરીને 12 વાગે આપણે કલેક્ટર શ્રીને આવેદન પત્ર ડેડિયાપાડા આપી રાજ્ય સરકારને એમના મારફતે પહોંચાડી અને આ પ્રોજેક્ટનો સખત શબ્દમાં આપણે આવતીકાલે વિરોધ નોંધાવવાનો છે. તૈયાર છો બધા? એટલે આવતીકાલે 11 વાગે આપણે ડેડિયાપાડા મળીશું. સાથીઓ, પ્રોજેક્ટો આ વિસ્તારમાં લાવવા માટેની શું જરૂર પડી? આપણે એક નાનો રોડ બનાવીએ ત્યારે ફોરેસ્ટ વાળા એ રોડ બંધ કરાવી દે છે. આજે મોસદાથી ડુમખલ જતો રોડ